હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં ભણવાના છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8નું ગણિતનું વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન। જે વિદ્યાર્થી મિત્રો દ્વિતીય આપણે જે વાર્ષિક પરીક્ષા કહીએ છીએ એનું આપણે ધોરણ 8નું ગણિતના વાર્ષિક પરીક્ષાના પેપરનું સોલ્યુશન કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં તમને 80 ગુણનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન હું કરાવીશ, માટે વિડીયો થોડો મોટો થઈ જશે તો વિડીયોને ધ્યાનપૂર્વક જો। અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। શરૂ કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો। હવે પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો 1 પરીક્ષામાં તમને વિદ્યાર્થી મિત્રો પહેલા વિકલ્પો પૂછાશે। કેટલા ગુણના વિદ્યાર્થી મિત્રો? 80 ગુણના। 80 ગુણના શું પૂછાશે વિદ્યાર્થી મિત્રો? વિકલ્પો પૂછાશે। જેમાં વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે 3 કિલોગ્રામ અને 15 મીટરનો ગુણોત્તર બરાબર ખાલી જગ્યા। શું આપેલું છે? 3 કિલોગ્રામ અને 15 મીટરનો ગુણોત્તર બરાબર ખાલી જગ્યા। તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી આપણે જોઈએ, અહીંયા આગળ શું આપેલું છે? 3 કિલોગ્રામ। આ જે કિલોગ્રામ આપેલું છે એ વિદ્યાર્થી મિત્રો વજન શેનો છે? વજનનો એકમ છે વિદ્યાર્થી મિત્રો। જ્યારે અહીંયા આગળ મીટર આપ્યો છે આ શેનો એકમ છે? અંતરનો। શેનો એકમ છે? અંતરનો। આ બંને રાશિઓ કેવી છે? અલગ। કેવી છે વિદ્યાર્થી મિત્રો? અલગ। જો બંનેની રાશિ અલગ હોય વિદ્યાર્થી મિત્રો તો ગુણોત્તર મળે નહીં। તો અહીંયા આગળ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી, ન મળે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું આગળ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો વિકલ્પ શું આપેલો છે? 8 પેનની કિંમત ₹96 હોય તો 5 પેનની કિંમત કેટલા રૂપિયા થાય? શું કીધું વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળ આપણને 8 પેનની કિંમત 96 રૂપિયા, તો 5 પેનની કિંમત કેટલી? તો આપણે ત્રિરાશિવાળું આપણને ખબર છે કે 8 પેનની કિંમત બરાબર ₹96, તો 5 પેનની કિંમત બરાબર કેટલા? આવું કરવાનું વિદ્યાર્થી મિત્રો। હવે આટલા કેટલા તો શું થાય? ચોકડી ગુણાકાર 5 અને 96નો શું થશે? ગુણાકાર વિદ્યાર્થી મિત્રો। તો 5 ગુણ્યા 96 કરીશું। હવે ઉપર જે પહેલું હોય ક્યાં લખવાનું વિદ્યાર્થી મિત્રો? ભાગાકારમાં। અહીંયા આગળ જે પહેલું હોય એ ભાગાકારમાં લખવાનું। હવે અહીંયા આગળ ઉડાડીશું તો આપણને ખબર છે કે 12 × 8 = 96 થાય। 12ના ઘડિયામાં વિદ્યાર્થી મિત્રો 96 આવે, 12 × 8 = 96 તો ઉડાડી દીધા। વધ્યું શું વિદ્યાર્થી મિત્રો? 5 ગુણ્યા 12, તો કેટલો જવાબ આવે? 12 × 5 = 60 રૂપિયા જવાબ આવે। તો અહીંયા આગળ આપણો જવાબ આવશે બે વિદ્યાર્થી મિત્રો ₹60, 96 રૂપિયા આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ત્રીજા નંબરનો વિકલ્પ, જેમાં આપણને આપેલું છે -3x ગુણ્યા 8x ગુણ્યા 0। આ 3 એ 3નો શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ગુણાકાર કરવાનો છે। શું આપેલું છે? ગુણાકાર આપેલો છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખવાનું, જો આપણે 3 સંખ્યાનો ગુણાકાર કરતા હોય, કેટલી સંખ્યાનો? 3 સંખ્યાનો આપણે શું કરતા હોય? ગુણાકાર કરતા હોઈએ, એમાં જો એક સંખ્યા 0 હોય તો આખાનો જવાબ શું આવે? 0 આવે। કોઈ પણ એક સંખ્યા 0 હોય તો આખાનો જવાબ 0 આવે। તો આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી। કયો જવાબ આવશે? ડી। ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચોથા નંબરનું શું આપેલું છે? x + 5 ગુણ્યા x + 5। બંનેની કૌંસની વચ્ચે કોઈ નિશાની નહીં, એનો મતલબ શું છે? ગુણાકાર। શું રહેલું છે વિદ્યાર્થી મિત્રો? ગુણાકાર રહેલો છે। તો x + 5 ગુણ્યા x + 5 એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? x + 5નો સ્ક્વેર। કોઈ પણ વસ્તુ જો વિદ્યાર્થી મિત્રો 2 વખત આપી હોય તો આપણે શું કહીએ? એને સ્ક્વેર કહી શકીએ। શું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો? સ્ક્વેર, એટલે કે x + 5નો સ્ક્વેર। હવે વિદ્યાર્થી મિત્રો તમે નિત્યસમ ભણી ચૂક્યા છો કે a + b આખાનો જો સ્ક્વેર હોય તો શું થાય? a² + 2ab + b² જવાબ આવે। આવું થાય વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા આગળ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ a બરાબર શું આપ્યું છે આપણને? x, અને b બરાબર શું આપ્યું છે? 5।
તો અહીંયા આગળ આપણે મૂકી દેશું બરાબર. x વત્તા 5 આખાનો સ્ક્વેર બરાબર એનો સ્ક્વેર, એની જગ્યાએ શું આપ્યું આપણને x એનો સ્ક્વેર વત્તા 2 એની જગ્યાએ x બીની જગ્યાએ 5 વત્તા બીનો સ્ક્વેર એટલે 5નો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિદ્યાર્થી મિત્રો કરીએ x સ્ક્વેર વત્તા અહીંયા આગળ ગુણાકાર કરીએ 2 ગુણ્યા x ગુણ્યા 5 તો 5 દુ 10 થાય 10x આવે વત્તા 5નો વર્ગ. 5નો વર્ગ એટલે વિદ્યાર્થી મિત્રો 5 ગુણ્યા 5 પાયો પાયો 25 આવે. તો આ આપણો જવાબ આવ્યો x સ્ક્વેર વત્તા 10x વત્તા 25. એવો કયો ઓપ્શનમાં છે વિદ્યાર્થી મિત્રો? સી. તો આપણો સી વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ બનશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે આગળનું વિદ્યાર્થી મિત્રો 5મા નંબરનું. કયા નંબરનું? 5મા નંબરનું. શું આપેલું છે? એક કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓની લંબાઈ 9 સેમી અને 12 સેમી છે તો તેનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા સેમી સ્ક્વેર. આગળ આપણે શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? કાટકોણ ત્રિકોણ આપેલો છે. કેવો ત્રિકોણ આપેલો છે? કાટકોણ ત્રિકોણ. આ રીતે જેમાં આપણને શું કીધું? બે બાજુની લંબાઈ આપણે આ બાજુનું માપ 9 લઈ લઈએ અને આ બાજુનું માપ લઈ લઈએ 12. ઓકે, આ આપણે પાયો લીધો, પાયાનું માપ 9 સેમી લીધું અને આ આપણે વેધ લીધો, એનું માપ આપણે 12 સેમી લીધું. વિદ્યાર્થી મિત્રો શોધવાનું શું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આવું થાય વિદ્યાર્થી મિત્રો, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આવું સૂત્ર થશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ હું લખીશ 1/2 પાયો. પાયો કેટલો લીધો આપણે? 9 સેમી. આ જે નીચેનું લીધું એ 9 સેમી. ઓકે, હા. ગુણ્યા વેધ કેટલો લીધો? 12 સેન્ટીમીટર. આગળ વિદ્યાર્થી મિત્રો આ બે જે ભાગાકારમાં આપેલા આ ગુણાકારમાં, તો 2 છંગ કેટલા થાય? 12 થાય. ઉડાડી દઈએ તો વધુ શું વિદ્યાર્થી મિત્રો? 9 ગુણ્યા 6 સેન્ટીમીટર. સેન્ટીમીટર સેન્ટીમીટરનો સ્ક્વેર થશે. 9 છંગ કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 54 સેમી સ્ક્વેર. કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 54 સેમી સ્ક્વેર આપણો જવાબ આવ્યો. તો અહીંયા આગળ આપણો સી જવાબ સાચો થશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 6થા નંબરનો વિકલ્પ. શું આપેલું છે આપણને? 616 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ બરાબર ખાલી જગ્યા. આગળ આપણને વર્તુળનું ક્ષેત્રફળ 616 સેમી સ્ક્વેર આપેલું છે. તેના પરથી વિદ્યાર્થી મિત્રો આપણે શું શોધવાનું છે? વર્તુળનો વ્યાસ શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણા જોડે સૂત્ર છે કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. આવું સૂત્ર આપેલું છે. આપણે સૌથી પહેલાં અહીંયા આગળ ત્રિજ્યા શોધી દઈશું. ત્રિજ્યા મળી જશે એટલે આપણે એના પરથી વ્યાસ શોધી દઈશું. વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આપ્યું આપણને? 616 સેમીનો સ્ક્વેર બરાબર પાઈની કિંમત શું મૂકશું વિદ્યાર્થી મિત્રો? 22/7. કેટલી મૂકશું? 22/7 ગુણ્યા આર સ્ક્વેર. આગળ આપણે આર શોધવો છે માટે આ જે એ બરાબરની પહેલાં લઈ જઈશું. તો 616 ગુણ્યા આ 7 ભાગાકારમાં હતા, બરાબરની પેલી બાજુ જશે તો ક્યાં જશે? ગુણાકારમાં જશે. ભાગ્યા કેટલા? 22 વિદ્યાર્થી મિત્રો બરાબર આર સ્ક્વેર. ઓકે, આપણે 616 ને વિદ્યાર્થી મિત્રો 22 વડે ભાગી જોઈએ બરાબર. 616 ભાગ્યા કેટલા કરીએ? 22. તો 22 દુ કેટલા થાય? 44 થાય વિદ્યાર્થી મિત્રો. 61માંથી વિદ્યાર્થી મિત્રો 14 બાદ કરીએ તો કેટલો જવાબ આવે? 17 જવાબ આવે. ઉપરથી ઉતાર્યો છગડો કેમ કે ભાગના 40. 22નો ઘડિયો 176 સુધી બોલીએ તો 22 8 176 થાય. ઓકે, તો કેટલા આવ્યા? 28. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ઉડાડી દઈશું. 22 અને 28નો ગુણાકાર કરીએ તો 676 થાય. 616 થાય. સોરી, કેટલા થાય? 616 થશે. તો ઉડાડી દીધા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વધ્યું શું? 28 ગુણ્યા 7. ઓકે, 28 ગુણ્યા 7 બરાબર આર સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો 28ને વિદ્યાર્થી મિત્રો હું 7 વડે ગુણું તો 28 ગુણ્યા 7 કરી જોઈએ. 7 8 56નો છગડો વધી પડી 5 વિદ્યાર્થી મિત્રો. 7 દુ 14 ને 5 19. કેટલો જવાબ આવ્યો? 196 સેમી સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. આગળ વિદ્યાર્થી મિત્રો આર સ્ક્વેર આપેલો છે. આપણે આર સ્ક્વેર જોઈતો નથી, એકલો આર એટલે કે ત્રિજ્યા જોઈએ. તો
તો 196 કોનો વર્ગ થાય? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, દરેકના વર્ગ તમને યાદ હોવા જોઈએ. 14નો વર્ગ 196 થાય. 14નો વર્ગ કેટલો થાય? 196 થાય. તો હું લખીશ 14 સેન્ટીમીટર, એની બહાર સ્ક્વેર કરે બરાબર r સ્ક્વેર. બંને બાજુ સ્ક્વેર સ્ક્વેર ઉડી જાય તો વધ્યું શું? 14 સેન્ટીમીટર બરાબર r. એટલે કે આપણને ત્રિજ્યા કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 14 સેન્ટીમીટર મળી. આના પરથી વિદ્યાર્થી મિત્રો આપણે શું શોધવાનું છે? વ્યાસ. શું શોધવાનું? વ્યાસ. તો આપણને ખબર છે કે વ્યાસ કેવી રીતે શોધાય? આપણે ત્રિજ્યાને 2 વડે ગુણી દઈએ તો શું મળી જાય? વ્યાસ મળી જાય. તો 2 ગુણ્યા 14 સેન્ટીમીટર. તો 14 દુ કેટલા થાય? 28 સેન્ટીમીટર. કેટલા થાય? 28 સેન્ટીમીટર. કેટલો મળ્યો આપણને વ્યાસ વિદ્યાર્થી મિત્રો? 28 સેન્ટીમીટર મળ્યો. કેટલો મળ્યો? તો આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ. કેટલો જવાબ આવશે? એ. ઓકે, એ આપણો સાચો જવાબ છે. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 7મા નંબરનો વિકલ્પ, જેમાં આપણને આપેલો છે વિદ્યાર્થી મિત્રો 15x4 ભાગ્યા 5x3. ઓકે, શું આપેલું છે? 15x4 ભાગ્યા 5x3. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ ડાયરેક્ટ ઉડી જશે. 5 તરી 15. આપણે શું કર્યા? ઉડાડી દીધા. તો 3 વધ્યા. અહીંયા આગળ શું થયું? x4, એના ભાગાકારમાં જોઈએ તો x3. અહીંયા આગળ આધાર બંનેમાં સરખો છે x x. તો ઘાતોને શું થશે? બાદબાકી. તો 3 એમને x ઘાતોની બાદબાકી કરી દઈએ. 4માંથી 3 બાદ કરી દઈએ. 4માંથી 3 બાદ કરીએ તો કેટલો જવાબ આવે? 1. એટલે ઉપર 1 લખાય નહીં. તો જવાબ શું આવે? 3x આપણો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો સી આપણો સાચો જવાબ છે. કયો? સી. આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ 8મા નંબરનું શું આપેલું છે? AB પ્લસ 2A પ્લસ 3B પ્લસ 6 બરાબર ખાલી જગ્યા. અહીંયા આગળ આપણને આવું આપેલું છે AB પ્લસ 2A પ્લસ 3B પ્લસ 6. 4 પદ આપ્યા તો આપણે 2 પદની જોડી બનાવી દઈએ. હવે જોઈએ કે પહેલા બે બંનેમાં કોમન શું નીકળે છે? સરખું શું છે? તો A. તો A હું કોમન કાઢી નાખું તો વધ્યું શું? અહીંયા આગળ A નીકળી ગયો તો વધ્યું શું? B. વચ્ચે વધતા તો વધતા. અહીંયા આગળ 2A આપ્યું, એમાંથી A નીકળી ગયું તો વધ્યું શું? 2 વધ્યા. ઓકે, હા. હવે પાછળના બંનેમાં કોમન શું છે? અહીંયા આગળ 3B છે અને અહીંયા આગળ 6. 6 એટલે શું કહેવાય? 2 તરી 6 કહેવાય. એટલે કે 3 લેલા છે તો હું 3 શું કરીશ? કોમન કાઢી નાખીશ વિદ્યાર્થી મિત્રો. તો અહીંથી 3 નીકળી ગયા તો વધ્યું શું? B. વચ્ચે વધતા. અહીંયા આગળ 2 તરી 6 થાય એટલે 3 નીકળી ગયા તો વધ્યા શું? 2. ઓકે, આ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ જે કૌંસમાં છે એવું જ અહીંયા આગળ આવવું જોઈએ તો સાચું થાય. તો વિદ્યાર્થી મિત્રો આપણા અવયવો શું પડ્યા? એક તો પડ્યું A વત્તા 3 અને બીજો શું મળ્યો? B વત્તા 2. ઓકે, આવો આપણો જવાબ આવશે. A વત્તા 3 અને B વત્તા 2. એ આવો આપણને એ ઓપ્શનમાં મળે છે. B વત્તા 2 અને A વત્તા 3 ઊંધું લખેલું છે. બરાબર, તમે ગમે તે રીતે લખી શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો 9મો વિકલ્પ. શું આપેલું છે? 5x2 અને બીજું શું પદ આપેલું છે? -10x અને -25x2 પદોમાં ખાલી જગ્યા સામાન્ય છે. આ ત્રણ પદોમાં આપણે સામાન્ય લખવાનું છે. પહેલું જોઈએ વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે? 5x2 એટલે શું લખાય? 5 ગુણ્યા x ગુણ્યા x. મેં બધાના અવયવો પાડી દીધા. ત્યારબાદ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો -10x. એને કેવી રીતે લખાય? તો -2 ગુણ્યા 5 ગુણ્યા x. આ રીતે લખાય. -10 એટલે -2 ગુણ્યા 5. -25x² વિદ્યાર્થી મિત્રો. તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો? -25 એટલે -5 ગુણ્યા 5. x2 એટલે શું થશે? x ગુણ્યા x થશે. હવે 3 3 હોય એવું કયું છે? તો 5 5 અને 5 3 3 આપેલા છે. ત્યારબાદ x x x 3 3 આપેલું છે. તો સામાન્ય શું થયું વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ? તો સામાન્ય આપણને શું મળ્યું? 5 ગુણ્યા x એટલે 5x કહેવાય. શું કહેવાય? 5x.
તો આપણો વિદ્યાર્થી મિત્રો સી જવાબ સાચો. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે 10મા નંબરનું શું કીધેલું છે વિદ્યાર્થી મિત્રો આપણને x² + 7x + 10 બરાબર ખાલી જગ્યા. અહીં આગળ શું પાડવાનું છે વિદ્યાર્થી મિત્રો? અવયવો પાડવાના છે. હું વિદ્યાર્થી મિત્રો તમને અવયવો પાડીને બતાવું. x² + 7x + 10 શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? અવયવ. અહીં આગળ 3 પદો આપેલા છે. સૌથી પહેલા ચેક કરવાનું કે કોઈ નિત્યસમ યુઝ થાય છે ના. 10 આપેલા છે, કોઈનો વર્ગ ના થાય. અહીં આગળ છેલ્લું પદ જોવાનું અને પહેલા પદનો સહગુણક. અહીં આગળ 10 આપેલા અને અહીં આગળ 1. 10 એકા 10. એટલે કે અહીં આગળ જે 7x આપ્યું એમાં આપણે એવા ભાગ પાડવાના કે બંનેનો ગુણાકાર 10 થવો જોઈએ, સરવાળો બાદબાકી 7 થવો જોઈએ. તો 5x અને 2x લઈએ તો 5 ને 2 7 થાય અને 5 દુ કેટલા થાય? 10 થાય. ઓકે, x² તો 7x ની જગ્યાએ લખશું 5x + 2x + 10. આ રીતે લખવાનું છે. હવે આપણે બે બેની પેર બનાવી દેવાની વિદ્યાર્થી મિત્રો. પહેલા બેનીમાં શું સરખું છે? x સરખા છે તો x કોમન કાઢ લઉં. અહીં આગળ x વધશે વત્તા અહીં આગળ શું વધશે? 5. ઓકે, આ બંનેમાં શું કોમન છે? અહીં આગળ 2x આપેલા, અહીં આગળ 10. 10 એટલે શું લખાય વિદ્યાર્થી મિત્રો? 2 પંચા 10. તો 2 કોમન નીકળી જાય તો 2 કાઢી દો તો શું વધે? x + 5 વધે. ઓકે, હા. તો આપણને શું અવયવ મળ્યા વિદ્યાર્થી મિત્રો? x + 2 અને x + 5 આપણને અવયવો મળ્યા વિદ્યાર્થી મિત્રો. ઓકે, જોવા જે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ બધા 2 2 3 3 ગુણના દાખલા હોય એવા વિકલ્પોમાં પૂછી દીધા છે વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ આપણો જવાબ શું આવ્યો? x + 2 અને x + 5 એટલે કે ડી આપણો સાચો જવાબ આવ્યો. કયો સાચો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ડી. ઓકે, હા. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે 10 ગુણના વિકલ્પો જોયા વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રશ્ન 1b. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, કેટલા આપેલા છે? 6 વિધાનો આપણને આપેલા છે. કેટલા ગુણના? તો આ 6 વિધાનો વિદ્યાર્થી મિત્રો 6 ગુણના હશે. કેટલા ગુણના હશે? 6 ગુણના. ઓકે વિદ્યાર્થી મિત્રો, પહેલો આપણને આપેલું છે કે ગુણોત્તર 3/5 એટલે 60%. આ ગુણોત્તરને વિદ્યાર્થી મિત્રો આપણે ટકામાં ફેરવવાનો છે અને ટકામાં ફેરવીએ તો 60% આવે છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે આપણને? 3/5. આને ટકામાં ફેરવવો હોય તો શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો? 3/5 લખીશું 3/5 ને બાજુમાં ગુણ્યા કેટલા કરીશું? 100%. ઓકે, 5 ભાગાકારમાં 100 ગુણાકારમાં ઉડાડી દઈએ તો કેટલો જવાબ આવે? 20. ઓકે, તો વધ્યું શું? 3 × 20%. 20 તારીખ કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 60% થાય. શું જવાબ આવે? 60% જવાબ આવે. કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? 60%. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈશું હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ બીજા નંબરનો ખરા ખોટું. પહેલામાં શું આવશે? તો સાચો જવાબ આવશે. શું આવશે? સાચો. આપણે જોયું કે જવાબ કેટલો આવ્યો? 60% આવ્યો. માટે શું આવશે? સાચું આવશે. બીજું જોઈએ, 50 મિલીલીટર અને 100 કિલોમીટરનો ગુણોત્તર 1/2 છે. શું કીધું? 50 મિલીલીટર અને 100 કિલોમીટરનો ગુણોત્તર 1/2 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જો મિલીલીટર આ જે રહ્યો એ કોઈ દૂધ માપવું હોય, પ્રવાહી માપવું હોય એનો એકમ છે અને કિલોમીટર જે રહ્યો એ અંતર માપવાનો એકમ છે. આપણે અગાઉ જોઈ ચૂક્યા કે જો બંને અલગ અલગ રાશિ હોય તો ગુણોત્તર મળે નહીં. તો અહીંયા આગળ શું આવશે? ખોટું. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ખોટું. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનું, રોડ રોલરનો આકાર ગોળ હોય છે. જે રોડ રોલર હોય એનો આકાર ગોળ હોય. ખોટી વાત છે. તમે રોડ રોલર જોયેલું છે તો એનો આકાર આ રીતે તમને વિદ્યાર્થી મિત્રો નળાકાર જોવા મળશે. રોડ રોલર કોને કહેવાય? જે રોડને સમતલ કરવા માટે વપરાય છે. તો શું આવશે? ખોટું વિદ્યાર્થી મિત્રો. શું આવશે? ખોટું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આપણે ચોથા નંબરનું. કયા નંબરનું? ચોથા નંબરનું, 2 સેમી બાજુના સમઘનનું પૃષ્ઠફળ 2 સેમી સ્ક્વેર છે. ઓકે, સાચું કે ખોટું એ આપણે જોવાનું
છે વિદ્યાર્થી મિત્રો કેટલો આપ્યો છે માપ 2 સેમી. ઓકે, એનું આપણે સમઘનનું પૃષ્ઠફળ શોધીને જોઈએ કે 2 સેમી સ્ક્વેર મળે છે કે નહીં. તો આપણે લખીશું લંબાઈ બરાબર 2 સેમી. આપણે શોધવાનું શું છે? સમઘનનું પૃષ્ઠફળ. તો એનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? 6l સ્ક્વેર. બરાબર, આ સૂત્ર થાય 6 ગુણ્યા લંબાઈનો સ્ક્વેર. તો 6 મૂકીશું, લંબાઈ જગ્યાએ મૂકીશું 2 સેન્ટીમીટર એનો સ્ક્વેર બરાબર 6. 2 સેન્ટીમીટરનો સ્ક્વેર શું થાય વિદ્યાર્થી મિત્રો? 4 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ આવે. આ બંનેનો ગુણાકાર કરીએ તો 6 ચોક કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 24 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, કેટલો જવાબ આવ્યો? 24 સેન્ટીમીટર સ્ક્વેર. અને આપણને કેટલા કીધા વિદ્યાર્થી મિત્રો? કે અહીંયા આગળ આપણને કેટલા કીધા? આગળ 2 સેન્ટીમીટર સ્ક્વેર કીધું. 2 સેમી બાજુના સમઘનનું પૃષ્ઠફળ કેટલું કીધું? 2 સેમી સ્ક્વેર. 2 સેમી સ્ક્વેર આવે નહીં. કેટલું આવે? તો 24 આવે. તો માટે શું આવશે અહીંયા આગળ? ખોટું વિદ્યાર્થી મિત્રો. શું આવશે? ખોટું આવશે. ઓકે, ચોથામાં શું આવશે? ખોટું. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 5મા નંબરનું. કયા નંબરનું? 5મા નંબરનું. શું કીધું આપણને? x ની 0 ઘાત ગુણ્યા y ની 0 ઘાત ગુણ્યા z ની 0 ઘાત બરાબર x y z આપણને આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે કોઈ પણ સંખ્યાની જો 0 ઘાત આપેલી હોય તો કેટલો જવાબ આવે? 1 જવાબ આવે. માટે x ની 0 ઘાતની જગ્યાએ 1 આવશે, ગુણ્યા y ની 0 ઘાતની જગ્યાએ 1 આવશે, ગુણ્યા z ની 0 ઘાતની જગ્યાએ 1 આવશે. આ બધાનો ગુણાકાર કરે જવાબ કેટલો આવે? 1 આવે. તો શું આવશે? ખોટું. x y z આવે નહીં વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું 6થા નંબરનું. x ની 8 ઘાત ભાગ્યા x ની 10 ઘાત બરાબર x ની 2 ઘાત. તો આપણે કરી જોઈએ વિદ્યાર્થી મિત્રો. x ની 8 ઘાત ભાગ્યા x ની 10 ઘાત. x ની 10 ઘાત વિદ્યાર્થી મિત્રો. જો આધાર સરખો હોય વિદ્યાર્થી મિત્રો તો ઘાતોની શું થાય? બાદબાકી થાય. તો આપણે x લખીશું, ઘાતોની આપણે બાદબાકી કરીશું. 8માંથી આપણે કેટલા બાદ કરીશું? 10 વિદ્યાર્થી મિત્રો. 8માંથી 10 બાદ ના થાય, પણ 10માંથી 8 બાદ કરીએ તો 2 વધે. મોટા આગળ નિશાની માઇનસ આવે તો માઇનસ લખશું. એટલે કે x ની -2 ઘાત એવો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ x ની 2 ઘાત આપી માટે શું આવશે? ખોટું. શું આવશે? ખોટું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 6 માર્ક્સના વિકલ્પો જોયા વિદ્યાર્થી મિત્રો.